એના કેટલા? એના 50 રૂપિયા. 50 રૂપિયા વેચાય છે? મોદીજી વેચાય છે ખરા? કાંઈ અમુક લઈ જાય, અમુક નહીં લઈ જતા. મોદી પર કાર ચડાવે કોઈ. કાર ચડાવે? ગુસ્સો શેનો આવે છે? મોદીજી તમને 2 મિનિટ કોઈ લાભ નહીં આપતા એટલે. કોઈ લાભ નહીં આપતા એટલે ગુસ્સો આવે. હા, કોઈ ગરીબોની સરકાર નહીં, અમીરોની સરકાર હે. કોઈ દેશ આપણો નહીં, સરકારે આપણી નહીં. કોઈ ગરીબોની સરકાર ને બધા ગરીબો હટી રહ્યા એટલે ગરીબોને કોઈ રવા નહીં દેતા કે છે ગરીબો માટે, પણ ગરીબો ત્યાં કોઈ છે જ નહીં, અમીરો જ રહે. ભૂપેન્દ્રભાઈ બી એક નંબર. આપણે એવું ભૂપેન્દ્રભાઈ મોદી સાહેબ એમને કોઈ ના કહેવાય. મોંઘવારી નડે? હવે પબ્લિક હાય 100 રૂપિયામાં પડ્યું હોય તાર 50 રૂપિયાનું માગ હવે ચાચી આપીએ. ભાવ બહુ કરાવે ને. આ સુરતી દોર એટલે સુરત થી મંગાવી? સુરત નહીં, આમ આદમી પાર્ટી ગમે. આમ આદમી પાર્ટીમાં કોણ ગમે છે? એટલે ગોપાલ ઇટાલિયા ગમે, સુદાન ગઢવી ગમે, રાજુ કરપડા ગમે, કેજરીવાલ ગમે, કોણ ગમે? કેજરીવાલ. કેજરીવાલ ક્યારે જોયા તમે? એટલે ધંધામાં તેજી નહીં, મોંઘવારીમાં તેજી છે. આ મોંઘવારી નથી. તો આવતીકાલે ઉત્તરાયણ છે અને ઉત્તરાયણને લઈને અમદાવાદમાં કેવો માહોલ છે? પતંગના દુકાનદારો, ફેરિયાઓની વેચાણ કયા પ્રકારનું થઈ રહ્યું છે? જાણીએ આ તમામ બાબતો. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. મોદીજીના માસ્કના 50 રૂપિયા છે. અમે જે ખરીદ્યું મોદીજી રિયલમાં તો ક્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે નહીં કરે, વી ડોન્ટ નો, બટ એટલીસ્ટ એનું માસ્ક કદાચ બોલે એવી આશા રાખીએ છીએ. એના કેટલા? એના 50 રૂપિયા. 50 રૂપિયા વેચાય છે? મોદીજી વેચાય છે ખરા? કાંઈ અમુક લઈ જાય, અમુક નહીં લઈ જતા. મોદી પર કાર ચડાવે કોઈ. કાર ચડાવે? ગુસ્સો શેનો આવે છે? મોદીજી તમને 2 મિનિટ કોઈ લાભ નહીં આપતા એટલે. કોઈ લાભ નહીં આપતા એટલે ગુસ્સો આવે. હા, લાભ નહીં આપતા એટલે ગુસ્સો આવે. તમને અગર હું બતાવું, ગુસ્સો આવે કે સારું લાગે? અમારે તો સારું લાગે. બરાબર. સારું લાગે. કેવું છે આ વખતે? બધું વેચાઈ રહ્યું છે ખરા? અત્યારે તો એવું બધો ધંધો બરાબર નહીં, પહેલા જેવો નહીં થતો. પહેલા જેવું મજા નથી. પહેલા બધા એ જ કહે છે કે પહેલા જેવું કોઈ વેચાણ નહીં થઈ રહ્યું. દબાણ વાળા બહુ આરામ કરે. દબાણ વાળા 2-3 દિવસ ધંધો કરવા દે, સારું ઉતરાણ છે તો. હા, એક સારું હા તો બચ્ચા હંસવાઈ જાય. તમે ક્યાંથી આવો છો? અમે વારદથી આવ્યા. એટલે તમે બધા વાડજથી જ આવ્યા છો ને? વારદથી આવ્યા. કોઈ લાભ મળ્યો કોઈ યોજનાનો? કઈ નહીં મળતો લાભ. કોઈ નહીં. ઘરમાં કોણ કોણ છે? 2 બેબી ને 2 બાબા. આ તમારું બાપ? આ મારું બાળક છે. આ બાબો હોય, આ બાબો, આ બેબી મૂકી. મોંઘવારી નડે? મોંઘવારી તો ના એક જ જણ કમાવા વાળા બેન. હું ઘરે બેઠો હોય તો એના પપ્પા લાવે તો અમે ખાવા બનાવીએ. અમુક વખત ના હોય તો અમે જતા રહીએ. લાગે છે આ થોડું આ મોદી સરકાર થોડું ધ્યાન આપે તો સારું. હા, એમને ધ્યાન આપે તો અમારા જેવા છોકરા હંસવાઈ જાય. તો 5 વર્ષથી મકાન પડી જાય, તો મકાન મળ્યા નહીં. બરાબર. એક મકાન નહીં મળ્યું. કોઈ મકાન જ નહીં. ને અત્યારે ભાડું ભરું 5000. 5000 રૂપિયા તમે ભાડું ભરો છો તો મને તો એમ થાય ઘર કેવી રીતે ચાલતું હશે? એ જોવાનું હા બેન, નહીં ચાલતું ઘર તો એ શું કરવાનું? આ મોદી સાહેબ એમ કહે છે કે ગરીબોની સરકાર છે. કોઈ ગરીબોની સરકાર નહીં, અમીરોની સરકાર હે. ગરીબોની તો હજ નહીં. કેમ? નહીં, ગરીબોની ગરીબો માટે કઈ કર્યું નહીં? નહીં કર્યું. લાભ જ નહીં આપતો તો સરકાર આપણો કહેવાય. બરાબર. આમ જોઈએ તો ભૂપેન્દ્રભાઈ બી અહીંયાના જ છે, અમદાવાદના જ છે. એ કોઈ દિવસ ધ્યાન આપે એવું લાગે? ના, એમને બી નહીં આપે. નહીં આપતા. તો તમને લાગે છે આપણે જે ભૂપેન્દ્રભાઈ થોડું ધ્યાન આપે તો સારું ગરીબો ઉપર? હા, આપે તો સારું ને, છોકરા સંચવાઈ જાય, બીજું શું. અત્યારે બધી વસ્તુઓના ભાવ જેમ કે દૂધ છે, શાકભાજી, સબમાં 50 રૂપિયા 40 રૂપિયા કિલો લોટ થઈ છે. શાકભાજીમાં, તેલમાં, સબમાં બધાના મોંઘવારી. તો ખાવાનું શું? 4 બચ્ચા હે, એક જણ કમાવાના. કાલે મોદીજી આવીને ગયા અહીંયા અમદાવાદમાં, એ પાછળ જ કાઇટ ફેસ્ટિવલમાં જ આવ્યા હતા. જોયા નહીં. ટીવીમાં જોયા, મોબાઈલમાં જોયા. રૂબરૂ નહીં જોયા? ના. ત્યાં ગાડી બી જેટલા બી ઝૂંપડા હતા એને ઢાંકી દીધા હતા, વાડજ બાજુના કે બધા બંધ કરી નાખી. હા, બંધ કરી નાખી.
તમને લાગે એમને શરમ આવતી હશે એટલે ઢાંકી દીધું હશે? હવે તો આપણને ખબર નહીં શરમ મજા આવે ને એમના ઇજ્જત જાય એમની એટલે પણ આપણે બી તો એમના આ એમ કે છે કે આખો દેશ મારો જ છે, બરાબર? બધા મારા પરિવાર. કોઈ દેશ આપણો નહીં, સરકારે આપણી નહીં, પણ લાભ જ આપવું જો આપતા નહીં તો ચાહે આપણે સરકારો. જે બધી આ બધા માસ્ક કેટલાના? કયા માસ આ બધા જે માસ્ક છે 100 120 150 એ બરાબર. બોલવી તો બોલ જાય. અને આ જે આ બધી ટોપી છે એ બધું કેટલાનું? અલગ અલગ ભાવ. કાપડ ની લો તો 160, પ્લાસ્ટિક ની લો 100 રૂપિયા, 80 100 150. આ વખતે કેવું છે વેચાણ, કેવું થઈ રહ્યું છે? જબરજસ્ત. સારું. સારું કહેવાય, આમ ખરાબ કહેવાય. દબાણ વાળા હેરાન કરે છે ખરા? ના, હવે નહીં કરતા. પહેલા કરતા હતા, પણ હવે આઈને કે સાઈડમાં દબાવો, ટ્રાફિક નહીં કરવાની. પછી અમે સાઈડમાં જ રાખીએ. હવે પહેલા કરતા હતા, હવે નહીં કરતા. બરાબર. આ વખતે તમને લાગે છે કે સરકાર થોડું ધ્યાન આપે ગરીબી મોંઘવારી બધા ઉપર? આપી રહી છે? ગમે છે? આપતું તો કશું નહીં, હવે આપે તો સારું બધા ગરીબોને. તમે પોતે એક યુવા છો, તમને લાગે છે નોકરીઓને બધા ઉપર ધ્યાન આપે તો સારું? આપવી જોઈએ. હું ખુદ અત્યારે નોકરી પણ જોબ પણ કરું છું, ધંધો પણ કરું છું. પણ નોકરી ધંધો કર એટલું સારું. નોકરી અત્યારે ધંધામાં કઈ છે ને એટલું ખાસ બી હોય બેરોજગારી હોય એવું લાગે છે ગુજરાતમાં? છે જ ને. ગરીબ ગરીબ થતા જઈ રહ્યા, અમીર અમીર થતા જાય. મોદી સાહેબ એમ કહે છે કે ગરીબોની સરકાર છે. કોઈ ગરીબોની સરકાર ને, બધા ગરીબો હટી રહ્યા. ગરીબો અમદાવાદ છોટીને બહાર જાય છે. ત્યાં કોઈ ગરીબ બધા ટક્યું? કોઈ ઝૂંપડા વાળા ના રહે, કોઈ છાપડા વાળા નહીં રહેતું. બધાને હટાઈ નાખ્યા ત્યારે. એટલે ગરીબોને કોઈ રવા નહીં દેતા. કે છે ગરીબો માટે, પણ ગરીબો ત્યાં કોઈ છે જ નહીં, અમીરો જ રહે. એ એમ કહે છે કે ભાઈ અમે તો 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું. લાગે છે એવું? કશું આપ્યો આપે. અત્યારે રેશન કાર્ડ ઉપર આવે, આમ કે 20 કિલો આવે, પણ આવે 5 કિલો આવે, 7 કિલો આવે રેશન કાર્ડ ઉપર. એ પણ બીજું કઈ એમાં હોય. એટલે સરકાર ધ્યાન નહીં આપતી. સરકાર તો ધ્યાન આપે, પણ વચવાળા હોય એ બધું ઉઠાઈ લે, જતું રહે બધું. ભૂપેન્દ્રભાઈ નું કામ કેવું લાગે? ભૂપેન્દ્રભાઈ બી એક નંબર. આપણે એવું ભૂપેન્દ્રભાઈ, મોદી સાહેબ એમને કોઈ ના કહેવાય. એ એમનું કામ બધું કમ્પ્લીટ જ કરે, પણ જે વચવાળા હોય એ બધા ગમે તારા બધું ઉઠાઈ જાય અને ઓછું બી આવી જાય. અભિયાન તમે જેમ કીધું અનાજનું, અનાજમાં સરકાર કહે કે 20 કિલો આપીએ, પણ ગરીબના હાથમાં ખુદ અમે બી અત્યારે રેશન કાર્ડ ઉપર અમારે બી અનાજ આવે, 5 કિલો આવે, 7 કિલો આવે એવી તરહ. એટલે સરકાર તરફથી આ બધું પૂરું, પણ અંદર જે આવે વચ્ચે છે મશીન ઉઠી જ જાય. વચોટિયા ઉપર ધ્યાન આપવું એ કામ તો સરકારનું જ છે ને? હા, એ તો સરકારનું જ કામ ને, પણ વચોટિયા વાળા ઉઠાઈ જ લેતા હતું. વેચાય છે સવારના પતંગ વેચવા લેવા કોઈ આવ્યું? કોઈ નહીં યાર, નહીં આવ્યું. બોની નહીં થાય. પાણી નહીં થઈ? લો કાલ તો ઉત્તરાયણ છે. કોઈ ધંધા નહીં. લાગે છે પહેલા કરતા વેચાણ ઓછું થઈ ગયું હોય, પતંગો બધા ઓછા ખરીદી રહ્યા. હા, હા ના. કયો પતંગ કેટલા રૂપિયાનો છે? માન લો કે મારે આ પતંગ લેવો હોય, બરાબર, તો એના કેટલા રૂપિયા? 20 પતંગ લો તો 80 રૂપિયા. હા, 80 ની કોડી. બરાબર. 80 રૂપિયાની કોડી. હા, 80 ની કોડી. અને આ જે મોટા પતંગ છે એના કેટલા રૂપિયા? મોટા નહીં, આજ પતંગ છે. તમને કેટલામાં પડે? હવે ઓય હિસાબ આવે. હિસાબ નહીં આવડતો. અત્યારથી દુકાનમાંથી જઈએ. ક્યાંથી આવો છો? વાડજથી આયા? હા, આ બધા વાડજથી જ આયેલા છે. દબાણ વાળા આયા સવારને હેરાન કરે? નાની આજે નહીં આયા? નહીં આયા. બરાબર. મોંઘવારી નડે ખરી અત્યારે? મોંઘવારી નડે? અરે રબન મોંઘવારી ડોલરી થઈ. હા, મોંઘવારી તો થઈ રહી બધી. કઈ કઈ વસ્તુ મોંઘી થઈ હોય શું લાગે? કેટલી જાતનું મોંઘું છે, શું કરીએ હવે પબ્લિક. હા, 100 રૂપિયામાં પડ્યું હોય તાર 50 રૂપિયાનું માગ, હવે ચાચી આપીએ. ભાવ બહુ કરાવે ને? હા, તો વેચીએ તોય પણ 5 રૂપિયા ના મળે એવો ધંધો થઈ ગયો હવે. દરેક ધંધો એવો થઈ ગયો. બોલો, કોઈ યોજનાનો કશો લાભ મળ્યો તમને? કોઈ સરકારી યોજનાનો લાભ મળ્યો? હું સરકાર હાલ આપણે હાલ હું હાલ કેમ ના હાલે? આપણી તો સરકાર. હાલી રહ્યા, શું હાલી રહ્યા?
આ જો આ મોદીજી છે, આ મોદીજીનું માસ્ક જો, મોદીજી કે ગરીબોની સરકાર છે. ગરીબોને કઈ મળ્યો ફાયદો? કઈ ફાયદો નહીં. આ પેટમાં ના ચાલે એ ફાયદો બસ આ જ ને, બીજું શું હોય? વાલી જાય સરકાર. તમે વોટ આપવા જાઓ છો? આજ તો તારો તો ચાલુ હોય. આલો છો? કોને આલો? આમને આપો, આમને. મોદીજીને આપો વોટ. તો મોદીજી તો એમ કે ગરીબોની સરકાર છે. આપણે શું કહેવા જઈએ? મોટા મોટા આગેવાન હોય એ ના કે આપણે શું કહીએ? ટીંગાલી લાગી જતા. તો તમને લાગે અમને કઈ તમારા માટે કામ કર્યું હોય એવું? કોઈ કામ નહીં થયું. અમે હમણાં આવીએ છીએ વોટિંગનું આવે. જો પૂછીએ છીએ કઈ દોરી ક્યાંથી છે. કઈ આ બધી ચાઇનીઝ દોરી છે, નોર્મલ. નોર્મલ છે આ સુરતી દોરી એટલે સુરત થી મંગાવી છે? સુરત ની બરાબર. આ બતાવું હા બતાવો શું છે. આ શિવમ ની આવે સત્યમ શિવમ ઓરિજિનલ દોરી આવે હાથ ઘસાયેલી 5000 વાટ ની આવે આ ફીરકી બીજી બાકી 2500 વાટ ની બી છે આના કેટલા રૂપિયા? આ 1500 રૂપિયાની છે બીજી બધી 1000 વાળી 800 વાળી 700 વાળી એવી છે વેચાણ થાય છે આ વખતે? બધા લઈ જાય છે ખરા? ના લઈ જાય છે અમુક એને લેવાનું છે તો લેવાના જ છે ને તો અને અલગ અલગ કલર વાળી એટલે અલગ અલગ પેલું શું કહેવાય પ્રાઇસ પૈસા ને બધું અલગ અલગ હશે? હા બરાબર. જેમ કે બ્લુ કલર વાળી છે એમાં શું અલગ હશે? યોદ્ધા એ 2500 વાટની ફિરકી છે હા. દેખો દબાણ વાળા કોઈ હેરાન કરે છે ખરા? દબાણ વાળા એ તો આપણને હેરાન નહીં કરતા આપણાને નહીં કરે. બીજાને કરે આપણાને ના કરે કેમ? આપણે અંદર ઉભા એનો વાંધો નહીં બાકી રસ્તા પર ઉભા રહે તો ભાઈ કોઈ બી દબાણ વાળો તો છે જ ને એમનું કામ કરે એ ભાઈ તો આ વખતે જેમ કે તમે પોતે એક યુવા છો, લાગે છે રાજ્યમાં થોડી બેરોજગારી ને બધું વધારો એમ? વધારું તો હવે શું કરવાનું બેરોજગારી છે હવે ગુજરાતમાં લાગે છે? લાગે તો છે જ ને તમને લાગે છે કે સરકાર થોડું ધ્યાન આપે યુવાઓ પર તો તમે બધા બી સારી જગ્યાએ કામ ધંધો કરી શકો? કઈ પાર્ટી ગમે? કઈ એટલે મતલબ ભાજપ ગમે, કોંગ્રેસ ગમે, આમ આદમી પાર્ટી ગમે? આપણે તો આમ આદમી આમ આદમી આમ આદમી પાર્ટી ગમે. આમ આદમી પાર્ટીમાં કોણ ગમે છે? હવે એ તો આપણને ખબર નહીં કોણ એટલે ગોપાલ ઇટાલિયા ગમે, સુદાન ગઢવી ગમે, રાજુ કરપડા ગમે, કેજરીવાલ ગમે, કોણ ગમે? કેજરીવાલ કેજરીવાલ. કેજરીવાલ ક્યારે જોયા તમે? મેં તો જોયા નહીં મમ્મી બોલ અચ્છા એ પેલું વીજળી ને બધું ફ્રી આપે છે એટલે? બરાબર. ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ નું કામ કેવું લાગે છે? સારું છે લાગે છે રાજ્યમાં ગરીબી કે એવું કઈ વધતું હોય એવું? ગરીબી તો વધે જ છે ને હવે પણ મોદીજી તો એમ કે ગરીબોની સરકાર છે. કામ કર્યું છે કોઈ ગરીબો માટે? શું કરવાનું બોલો એટલે તમે પોતે એક યુવા છો, તમને લાગે છે કે કામ કર્યું હોય એવું કોના માટે ગરીબો માટે સરકારે? ગરીબો માટે તો કઈ જ નહીં કર્યું એમને શું કર્યું તમારા સુધી કોઈ યોજનાનો કોઈ વસ્તુનો લાભ મળ્યો તમને સરકારનો? જો પેલો ઈડો ઉતારી હા અમને તો નહીં મળ્યો હજી લાગે છે પરિવર્તન લાવવું જોઈએ? લાવવું જ જોઈએ બીકે પતંગ બંને બંને તમારું જ છે. અલગ કયા પતંગના કેટલા પૈસા છે? પેલા મોટા પતંગ છે એના કેટલા પ્રાઇસ? 120 ની કોળી હા. તો તે મારીને તો મોટા પતંગ 200 ના 100 નો પંજો 150 નો પંજો 200 નો પંજો બરાબર. 400 ની કોળી 500 ની કોળી મોટા પતંગ કેવો છે આ વખતે ઉત્તરાયણનો માહોલ કેવો છે? તેજી છે બહુ તેજી છે. હા તેજી એટલે મોંઘવારી વધારે છે એટલે ધંધામાં તેજી નહીં, મોંઘવારીમાં તેજી છે. હા મોંઘવારીમાં તેજી છે ધંધામાં સારો છે સારું. સવારની પોણી થઈ ખરા? હા હા થઈ થઈ. હા મોંઘવારી કેટલી નાડી રહી તમે કીધું મોંઘવારીની તેજી છે. હા બહુ ભાવ જે ભાવ અમે વેચતા છે ને ગ્રાહકને આપે ને એ ભાવ અમે પોતે ખરીદી લઈએ ખરીદીને લઈને આવેલા થઈએ અમે એટલે પહેલા તમે જે ભાવમાં ગ્રાહકને વેચતા હતા અત્યારે એ ભાવમાં તમારે હોલસેલર પાસેથી લેવા પડે. બરાબર. શું એટલે લાગે છે થોડું મોંઘવારી ઓછી થાય તો સારું. મોંઘવારી તો ક્યાં થાય દિવસે દિવસે ભાવ મોંઘવારી વધતી જ જાય ને ઓછી નહીં થાય. ઓછી નહીં થતી તો કોઈ હિસાબથી ઓછી તો નહીં થતી
ગરીબો માટે કઈ કામ કર્યું એવું લાગે છે તમને? ગરીબો તો હવે મજૂરી કરીને ધંધો કરીને રોજી રોટી ચલાવીએ તો રોજી રોટી ખાઈએ તો મોદીજી એમ કે ગરીબોની સરકાર. હવે ગરીબોને થોડું આપે તો થોડી મદદ કરે પણ તકલીફ તો રહેવાની બધાને તો મધ્યમ વર્ગના માણસોને તકલીફ તો રહેવાની તો ગરીબોને મધ્યમ કારણ કે ધંધો કરવા માટે પેમેન્ટ જોઈએ પેમેન્ટ વ્યાજ રૂપિયા લાવી ધંધો રોજી કરીએ તો ગરીબોને થોડી મોંઘવારી ન રહે ખાલી. તો તમે ઉત્તરાયણને લઈને શું વિચારો છો? કયા પ્રકારનો માહોલ છે? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. સહયોગી સંદીપ સાથે હું નિરાલી.